નમસ્કાર રામ મિત્રો, આપણે લોકસભા ચૂંટણી પરિણામની હજુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। તે મુજબ વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી ગેનીબેન ઠાકોરને કેટલા મત મળશે અને એ મુજબ રેખાબેન ચૌધરીને કેટલા મત મળશે એ જાણવા મુજબ વાવમાં ગાબડું પડશે તો ભાજપ અને કોંગ્રેસને બંનેને નુકસાન થઈ શકે એમ છે, કારણ કે વાવમાં રબારી સમાજ, દલિત સમાજ અને યુવા વર્ગની માહિતી મુજબ લીડની આશા રાખવામાં આવતી નથી। તે મુજબ વાવમાં પણ ટક્કરથી મત ગણતરી થશે। કોને કેટલા મત મળશે? આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો છો તો સબસ્ક્રાઇબ શેર કરીજો। મિત્રો, વાવ અને થરાદમાં મોટું ગાબડું પડશે તો ગેનીબેન ઠાકોરનો વિજય થશે અને કોંગ્રેસના ગઢમાં ભાજપ તરફી મતદાન થયું હશે તો ગેનીબેન ઠાકોરની જીતની શંકા નહીં રહે। તે મુજબ મતગણતરીના કલાકો બાકી રહ્યા છે અને 4 જૂન દિવસે 8 વાગે જગાણા ખાતે મતગણતરી હાથ ધરાશે અને કોંગ્રેસ ભાજપની બેઠક ગણવામાં આવશે। ધન્યવાદ।